बोलो श्री कृष्ण भगवान की जय हो। महाकाली मात की जय हो। महाभारतની આ કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને શંકરપુરીના ઓમ નમો નારાયણ। આપ સાંભળી રહ્યા છો અશ્વમેઘ પર્વમાં 74મો કડવો સાંભળશો। 73મા કડવામાં સાંભળ્યો કે યજ્ઞ કર્યો, યજ્ઞ પૂર્ણ થયો, ઘોડો પાછો સજીવન થયો, ધર્મરાજાએ સોનાના દાન આપ્યા, સતી દ્રૌપદીએ મોતીઓના દાન આપ્યા, સૌ સોને રસ્તે ગયા। બળદેવજી પણ 56 કરોડ યાદવ લઈને દ્વારિકા ગયા। ભગવાન રણછોડરાય હસ્તિનાપુરમાં રહ્યા। યજ્ઞની કથા એ પૂર્ણ થઈ હતી આગળના કડવામાં। ત્યાં સુધી શ્રવણ કર્યું ને હવે આગળ 74મો કડવો સાંભળો। जय मुनि ऋषि एनी पेरे बोलिया के सुन जन में जय राय, विस्तारी तुझने संभळावू सांभळ जे कथाए। परिपूर्ण यज्ञारे की धोने रया सुखी थईने जारे, एवा मां एक कळबी ने ब्राह्मण लड़ता वड़ता आव्या त्यारे। ધર્મરાજાની સભામાં આવીને ઉભા રહ્યા છે બેઉ। ધર્મ કહે કે ટંટો શેનો છે, જુબાની તમારી લેવું। તે વેળા શ્રી કૃષ્ણ પ્રભુ બેઠા છે પોતે જગજીવન। તે વેશમે પાટીદાર એમ બોલ્યો મુખ થકી એમ વચન। ऋषि जयमुनि કહે છે જન્મેજય રાજાને કે ધ્યાનથી આ કથા સાંભળજે। પરિપૂર્ણ યજ્ઞ કર્યો, પાંડવો અને ભગવાન ત્યાં સુખરૂપ થઈને રહ્યા છે। એટલામાં એક કળબી પટેલ અને બ્રાહ્મણ લડતા વડતા ત્યાં આવ્યા છે। કળબી અને પટેલે ધર્મરાજાની સભામાં આવીને ઉભા રહ્યા બે। ધર્મરાજ કહે છે કે તમારો ટંટો શું છે, બેવ જણાની હું જબાની લઉં। એ વેળા શ્રી કૃષ્ણ ભગવાન પોતે પણ ત્યાં બેઠા છે ત્યારે એ કળબી પાટીદાર એમ બોલ્યો છે, महाराज में खेतर मारो विप्रने अर्पण कीधूं, मारा बापा पासण में तो विप्रने आपी दीधूं। आकाश थी ते पाताल सुधी आप्यो हतो राजन, पण ते खेतर माथी निकल्या चार चरू भर्યું धन। તે ધન એ તો બ્રાહ્મણ લઈ ગયો, એ મુજને અપાવો, એ કરતા મને પાપ
પાછો થાતું ખેતર પાછું લાવો. બ્રાહ્મણ કહે કે પાછું ન આપું ખેતર કળબી કેરું, મારા બે પુત્ર ને લઈ જઈ ખેતર મોય વધેરું. કળબી કહે વધેરે તું તેમાં તો મારું શું જાશે, મારીશ તો મળશે પુત્ર તારા ને નિવૃત્તિ મને થાશે. તું મારીશ તે પાપ લાગે તને મને ન લાગે રતી, બ્રાહ્મણ કહે તેવા પાપો કઈ ગણતો નથી. પાટીદાર કહે છે કે મહારાજ મેં મારું ખેતર બ્રાહ્મણને અર્પણ કર્યું હતું, મારા બાપાની પાછળ મેં બ્રાહ્મણને આપ્યું હતું, આકાશથી પાતાળ સુધી આપી દીધું હતું, અને આપ્યા પછી આ ખેતરમાંથી 4 ચરુ નીકળ્યા છે, 4 ચરુ ભરેલું ધન નીકળ્યું. એ ધન એ બ્રાહ્મણ લઈ ગયો. એ ધન મને અપાવો, એ કરતા ભલે મને પાપ થાય, ન કે મારું ખેતર પાછું લાવો. હવે બ્રાહ્મણ કહે છે કે પાછું તો આપો નહીં, કળબીનું ખેતર હું પાછું કોઈ હિસાબે ના આપું, જો એ પાછું લેવાની જ વાત કરતો હોય તો મારા 2 પુત્રોને લઈ જઈને ત્યાં એમના ખેતરમાં વધેરી દઉં, મારી નાખું. કળબી કહે છે કે તું તારા પુત્રો વધેરે તેમાં મારા બાપનું શું જશે, મારી નાખશે તો તારા પુત્રો મરશે, મને ધામું શાંતિ થશે. તું મારીશ તે પાપ તને નડશે, મને બિલકુલ રતિભર લાગે નહીં. બ્રાહ્મણ કહે છે કે તેવા પાપોને હું કોઈ ગણતો નથી. હવે બેઉની વિપરીત વાત સાંભળીને ગભરાયા છે ધર્મરાય, પ્રભુને પૂછ્યું કે ઓ મહારાજા આ તે શું કહેવાય. આ બેઉની આવી વિપરીત વાર્તા સાંભળીને ધર્મરાજા ગભરાઈ ગયા. ભગવાનને પૂછ્યું કે હે પ્રભુ દ્વારિકાધીશ, હવે આને શું કહેવાય, શું જવાબ આપવો? એટલે અંતરયામી બોલ્યા કે બંનેનો કાળ સમાવો, 6 મહિના પછી ન્યાય કરીશું, અત્યારે ઘરે જાઓ. ભગવાન કહે છે કે હવે તમે બંને જણા કાળને સમાવી દો અને તમારો ન્યાય 6 મહિના પછી કરશું, અત્યારે તમે બંને ઘરે જતા રહો. એવો ભગવાને જવાબ આપ્યો છે ધર્મરાજાની જોડે. એમ કહીને બ્રાહ્મણ કળબીને પાછા કાઢ્યા ઘનશ્યામે, પછી ધર્મરાજા પ્રત્યે બોલ્યા કૃષ્ણ પ્રભુ તે ઠામે. કળબીને બ્રાહ્મણને પાછા મોકલીને પછી ધર્મરાજાને જોઈને ભગવાન કહે છે, ઓ યુધિષ્ઠિર હવે ન કરશો કોઈ માણસ નો રે ન્યાય, દ્વાપર ઉતરીને કળિયુગ બેઠો છે ઓરે ધર્મરાય.
ભગવાન કહે છે કે યુધિષ્ઠિર ધર્મરાજા હવે કોઈ માણસનો ન્યાય કરશો નહીં. દ્વાપર યુગ ઉતરી ગયું ને હવે કળયુગ બેસી ગયો છે. એવું સાંભળીને ધર્મ બોલ્યા કે ઓરે દેવાધિદેવ, મને ગુણ ને લક્ષણ બતાવો કળિયુગ ના જીવ કેવા. કૃષ્ણ પ્રભુ તવ કેવાર લાગ્યા કે સાંભળજો ધર્મરાય, વ્યાસજી તમને એ બધું કહેશે ઉપદેશની છે કથા. મુજને તમે આજ્ઞા રે આપો ને દ્વારિકા હું તો જાઉં, થોડે દિવસે વળી પાછો મળવા માટે આવું. ધર્મરાજા કહે છે કે દેવાધિદેવ મને તમે કળિયુગના લક્ષણ બતાવો, કળિયુગના જીવો કેવા હશે. ભગવાન કૃષ્ણ ત્યારે કહેવા લાગ્યા કે ધર્મરાજા સાંભળો, એ બધી તમને વેદ વ્યાસજી ઉપદેશની કથા કહેશે. મને હવે તમે આજ્ઞા આપો, હું દ્વારિકા જાઉં, થોડા દિવસ પછી તમને પાછો મળવા માટે આવીશ. એવું ભગવાન શ્રી કૃષ્ણ ધર્મરાજાને કહે છે. મળવા માટે આવશું એમ કરે છે વાત, એવામાં ત્યાં આવ્યા લડતા લડતા પુરુષ સાત. આગળની કથા 75માં કડવામાં સાંભળશો. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.